આપકી અદાલતમાં રાની મુખર્જી પર આરોપ છે કે એ માત્ર નસીબના જોરે ચાલે છે. રાની, પહેલી ફિલ્મ તમારી એ હિટ નહોતી થઈ. જી એના પછી એ સાચું છે કે શાહરુખ ખાને રેકમેન્ડ કર્યું કે આ જી. ફિલ્મ રાનીને આપી દેવામાં આવે? જી 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 એકદમ સાચું છે. મારા ખ્યાલે એમણે મારી રાજા કી આયેગી બારાતની ઝલક જોઈ હતી, તો હું કોઈ એક્સપ્રેશન આપી રહી હતી જે એમને ઘણા ગમ્યા. તો એ ગીત એવું હતું કે राजा की आई है बारात मेरे आंगन में. તો એ ગીતે મારી નૈયા પાર લગાડી દીધી, કારણ કે મેં શું ગાયું રાજા કી આયેગી બારાત શાહરુખજીને ઘણું પસંદ પડી ગયું. અને મારા ખ્યાલથી કરણની એ સમયે રોલ માટે લગભગ 8 હિરોઈનોએ એમને મતલબ રિજેક્ટ કરી દીધી હતી. તો એમની પાસે તો બીજી કોઈ ચોઈસ હતી જ નહીં, તો આઈ વોઝ ધી લાસ્ટ ચોઈસ. 8 હિરોઈનોએ રિજેક્ટ કરી. એમણે કહ્યું કે અમે શાહરુખ અને કાજોલની વચ્ચે કબાબમાં હડ્ડી હડ્ડી બનવા નથી નથી બનવા ઈચ્છતા. ઈચ્છતા. જી, તો કરણ ઈચ્છતા હતા કે હું હડ્ડી બનું. તો મેં એમને કહ્યું કે ભાઈ તમે કેમ મને હડ્ડી બનાવવા ઈચ્છો છો? તો એમણે કહ્યું નહીં, તમે બિંદાસ હડ્ડી બની જાઓ, હું બધું સંભાળી લઈશ. તો મારી મોત પહેલા સીનમાં જ કરાવી દીધી, જેથી દર્શકોને લાગે કે આ તો છે જ નહીં ફિલ્મમાં. એન્ડમાં તો એમની મતલબ જોડી થશે શાહરુખ અને કાજોલની. તો એક માસ્ટર સ્ટ્રોક હતો મારા હિસાબથી કરણ તરફથી, કારણ કે પહેલા સીનમાં જણાવી દીધું કે આ એકચ્યુઅલી હડ્ડી છે, પણ એકચ્યુઅલી હડ્ડી નથી. પણ રોલ એ મળ્યો જે 8 રિજેક્ટ કરી દીધો. જી જી જી, અને થેન્ક ગોડ એમણે રિજેક્ટ કરી દીધો. હું એમની ઘણી આભારી છું. તમે પૂજા ભટ્ટના આભારી છો કે એમણે જી, જી, ગુલામનો જી. રોલ રિજેક્ટ કરી દીધો? જી, હું ઘણી બધી આભારી છું જે લોકોએ એ ફિલ્મ નહીં કરી અને મેં એ ફિલ્મ કરી, હું એ બધાની આભારી છું. કારણ કે હું હંમેશા કહું છું કે જે એટલે દાણા દાણા પણ હોય છે ખાવાવાળાનું નામ, એમ જ રોલ પર હોય છે લખેલું હોય છે એક્ટરનું નામ. તો જે રોલ મને મળવાનો છે એ મને મળશે જ. જે મારે કરવાની છે, જે મારું નસીબ છે એ તો થશે જ. તો હા, ઘણી બધી એવી વસ્તુઓ છે. ચલતે ચલતેમાં ઐશ્વર્યાએ જી થોડી ફિલ્મ કરીને પછી છોડી દીધી હતી જી. અને તમારી પાસે રોલ આવ્યો. જી હા, એ તો જો કે એક અલગ જ વાર્તા છે. એ શાહરુખજી પાસે ઘણા બધા જવાબ છે. શું કયા કારણે શું હતું, પણ જેમ અમે એક્ટર લોકો હોઈએ છીએ કે જ્યારે અમારી પાસે શું વાર્તા છે એ તો જણાવી દો. હવે એ કહેવી તો જરૂરી નથી. શાહરુખ મારા ઘણા સારા મિત્ર છે. એ મારી પાસે આવ્યા ચલતે ચલતે લઈને કે આ ફિલ્મ તમારે કરવાની છે. સ્વાભાવિક છે કે હું ના નહીં કહી શકું, કેમ કે શાહરુખ એક એવા કો સ્ટાર છે. મેં એમની સાથે અમારા અર્લી કરિયરમાં કામ કર્યું હતું, મેં એમની પાસે ઘણું બધું શીખ્યું હતું અને મારા ઘણા સારા મિત્ર છે. તો સ્વાભાવિક વાત છે કે જો એ પ્રોડ્યુસ કરી રહ્યા છે, એ આવ્યા મારી પાસે ફિલ્મ લઈને, તો હું સ્વાભાવિક છે કે હું ના નહીં કહી શકું. એમની જ સાથે કભી અલવિદા ના કહેના, જી એમાં પણ એ રોલ તમને મળ્યો જે કાજોલે રિજેક્ટ કરી દીધો હતો. જી, એ તો હવે કરણ અને કાજોલ વચ્ચેની વાત છે. કોની પાસે રોલ જાય છે અને શું નથી જતું એ અલગ વસ્તુ છે. જેમ કે હું પણ ઘણા બધા રોલ્સ મતલબ રિજેક્ટ કરું છું. એ કોઈ મતલબ એક્ટ્રેસ પાસે જાય છે. તો આ તો મતલબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એ છે રીત છે. શાહરુખનો એક ઇન્ટરવ્યુ મેં વાંચ્યો જેમાં જી. એમણે ઘણા વખાણ કર્યા હતા મારા. એમણે કહ્યું જી. કે હું રાની પર એટલો ભરોસો કરું છું કે હું ક્યારેક હમ. અડધી રાત્રે પણ એને કહીશ રોલ કરવા માટે તો એ તરત આવી જી. જશે. એકદમ સાચું, એકદમ સાચું. આમિર અને શાહરુખ માટે હું બેકગ્રાઉન્ડમાં હું જુનિયર આર્ટિસ્ટ પણ બનવા તૈયાર છું, કારણ કે એમણે મારી ઘણી મદદ કરી. જે સમયે મેં એમની સાથે મારી પહેલી ફિલ્મ કરી, એ ઘણા મોટા સુપરસ્ટાર હતા તે સમયે. કારણ કે હું બાળપણથી હું આમિરની પિક્ચરો જોઈને હું મોટી થઈ છું. કયામત સે કયામત તક જ્યારે રિલીઝ થઈ હતી, હું સ્કૂલમાં હતી અને એમની જોતા હું મતલબ મોટી થઈ છું. અને એમની સાથે જ્યારે હું ઊભી થઈ એઝ અ હિરોઈન, મને એવું લાગ્યું કે બાપ રે, આટલો મોટો સ્ટાર મારી સામે ઊભો છે. પણ ક્યારેય શાહરુખે કે આમિરે મને એ જતાવ્યું કે એ એટલા મોટા સ્ટાર છે અને હું એક નવી અભિનેત્રી છું. તો આ વસ્તુ મારા કરિયરમાં મતલબ ઘણી કામ આવી, કે મને એવું લાગ્યું કે આટલા મોટા સ્ટાર છે પણ આટલું કામમાં એમનું ધ્યાન છે, આટલું સિન્સિયરલી કામ કરે છે. તો આવી જ મતલબ રીત હોવી જોઈએ. એટલે તમને સક્સેસ મળવી જ એક મતલબ સ્ટેગ્નન્ટ પોઈન્ટ નથી હોતો. એ સક્સેસને કઈ રીતે આગળ વધારવી, કઈ રીતે વધારે મહેનત કરવાની છે, એ મેં એમની પાસે શીખ્યું. તો હું આઈ ફીલ વેરી ઇન્સ્પાયર્ડ બાય વીર ધેમ. ઝારામાં શાહરુખ સાથે તમારા કામના ઘણા વખાણ થયા જી અને મેં સાંભળ્યું કે પ્રેસિડેન્ટ મુશર્રફે તમારા કામના ઘણા વખાણ જી. કર્યા તમારા રોલ જી. માટે.
એ સમયે મતલબ ડિનરને માટે મતલબ બોલાવવામાં આવી હતી, મતલબ લંચ માટે, અને હું ઘણી ખુશ હતી કે એ દિવસે, કારણ કે એક ઘણી જ સુંદર ફિલ્મ હતી વીર ઝારા, ઘણી જ સારી ફિલ્મ હતી અને ઘણો સારો મેસેજ આપી રહી હતી. અને એમાં જ્યારે પાકિસ્તાનના એ સમયના મતલબ પ્રેસિડેન્ટ હતા, એમની વાઇફ અને જે પણ કેબિનેટથી આવ્યા હતા પાકિસ્તાનથી, એમણે ઘણી મતલબ વીર ઝારાના વખાણ કર્યા અને કહ્યું કે ઘણી આ રીતની ફિલ્મ બનવી જોઈએ. અને એ ઘણા મોટા ફેન છે એ આ ફિલ્મ, એમની વાઇફ સ્પેશિયલી. તો મતલબ સારું લાગે છે આવું સાંભળીને. એમની વાઈફે તમારો હાથ પકડ્યો તો છોડ્યો નહીં ઘણી વાર સુધી. જી, બટ શી ઇઝ વેરી ગોર્જિયસ લુકિંગ લેડી, ઘણી જ સુંદર છે. અને એમની સાથે ફરી સાંજે તમારી મુલાકાત થઈ રાષ્ટ્રપતિ ભવનમાં, જી. જ્યાં પ્રેસિડેન્ટ અબ્દુલ કલામે જી. તમને બોલાવ્યા હતા. અને ઘણા સ્વીટ હતા કલામજી. આઈ થિંક એક મેમરી છે મારા જીવનમાં જે હું ક્યારે ભૂલી નહીં શકું, બિકોઝ એ એટલા ડાઉન ટુ અર્થ હતા અબ્દુલ કલામજી. અને જ્યારે એમણે મારી બ્લેક ફિલ્મ વિશે વાત કરી અને મુશર્રફ સાહેબને કહ્યું કે યુ મસ્ટ વોચ ધી ફિલ્મ, તો આઈ ફીલ વેરી વેરી હેપી એન્ડ પ્રાઉડ. બ્લેકમાં સાચે જ તમારું પરફોર્મન્સ ઘણું સારું હતું. મેં જી. સાંભળ્યું કે દિલીપ કુમારે પણ તમને એક લેટર મોકલ્યો તમારા વખાણ કરતો. જી, દિલીપ અંકલ અને ડેડી મતલબ જૂના જમાનાથી ઘણા સારા મિત્રો છે. ડેડીએ એમની સાથે એક ફિલ્મ પણ કરી હતી, લીડર, જેમના એ ડિરેક્ટર હતા. તો એક ઘણો જૂનો સંબંધ ચાલતો આવી રહ્યો છે. અને જ્યારથી મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે, સાયરા આંટી અને દિલીપ અંકલ હંમેશા મને મતલબ એન્કરેજ કરે છે. અને જ્યારે તેઓ બ્લેકના પ્રીમિયરમાં આવ્યા અને બીજા જ દિવસે મને એમની પાસેથી ચિઠ્ઠી મળી, ફરી હું રડવા લાગી. પાછો એ ટેપ ખુલી ગયો જે નળ છે, અને મને એવું લાગ્યું કે સૌથી મોટા શહેનશાહ છે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિલીપ સાહબ, અને જેમની એક્ટિંગના વખાણ કરતાં કરતાં લોકો થાકતા નથી. એમની પાસેથી જ્યારે મને વખાણ મળ્યા તો મને લાગ્યું કે આજે જે સફર છે મતલબ મારા કરિયરમાં, આઈ થિંક આ એક હદ સુધી એક સ્ટેપ જે મારે પગલું લેવાનું છે એ મેં એક પગલું લીધું છે. દિલીપ સાહેબ એક ઇન્સ્ટિટ્યુશન જી. છે, એક ઘણા જી. મોટા એક્ટર છે, ઘણા મહાન છે. એમણે તમારા વખાણ કર્યા તો એ મોટું સર્ટિફિકેટ છે. જી. અમિતાભ બચ્ચને તમારી સાથે આ ફિલ્મમાં કામ કર્યું જી. હતું, એમણે શું કહ્યું? મારો જે એક્સપિરિયન્સ હતો એમની સાથે કામ કરવાનો, મતલબ ઇટ્સ વન્ડરફુલ. કારણ કે અમિતજી જેવા માણસ જે આજ સુધી પણ જે રીતનું એન્થુઝિયાઝમ છે એમનું, જે રીતે કામ કરે છે, એવું લાગે છે મતલબ કોઈ બાળક આવી ગયું છે સેટ પર. કેમ કે એમની જે સ્પિરિટ છે ઇટ્સ સો યંગ. અને અમારા જેવા મતલબ નવા મતલબ જે કલાકાર છે એમની પાસેથી અમને શીખવાનું મતલબ ઘણું મળે છે. હી ઇઝ અ લિવિંગ ઇન્સ્ટિટ્યુશન ફોર અસ, લિવિંગ લેજન્ડ. અને મારું ઘણું સારું નસીબ છે કે એમની સાથે મને એક ફ્રેમમાં કામ કરવાની તક મળી. જેમના પિક્ચરમાં હું બાળપણથી જોઈને ઇન્સ્પાયર થઈ છું. મતલબ ફોર અસ, મતલબ અમિતાભ બચ્ચન એટલે અરે બાપરે, અમિતાભ બચ્ચનની ફિલ્મ, મતલબ અમે એમને, આજે હું એમને અમિત અંકલ બોલાવું છું કે અમિતજી બોલાવું છું, પણ એ સમયે હતું અમિતાભ બચ્ચન.